નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદની ઘટનાને લઈને ગુજરાત કોંગ્રેસની પદયાત્રા। મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં દાહોદની ઘટનાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની પદયાત્રા, જ્યાં બાળકીના હત્યારાના વિરોધમાં રેલી યોજાઈ। આરોપી આરએસએસ અને બીજેપીનો પ્રચારક હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે આરોપીને ફાંસીની સજા કરવા કોંગ્રેસે માંગ કરી છે। જ્યાં કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સુધી કોંગ્રેસની પદયાત્રા, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આ રેલી યોજાઈ, જ્યાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને પદાધિકારીઓ છે તે હાજર રહ્યા, કે જ્યાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે જ કહી શકાય કે મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદની જે ઘટના બની છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં ચારે તરફ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદની ઘટનાને લઈને ગુજરાત કોંગ્રેસે પદયાત્રા યોજી। બાળકીના હત્યારાના વિરોધમાં આ પદયાત્રાની જે યોજવામાં આવી હતી, પદયાત્રા રેલી યોજી અને વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આરોપી આરએસએસ અને બીજેપીનો પ્રચારક હોવાના આક્ષેપ કર્યા છે। આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે, જ્યાં કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સુધી કોંગ્રેસની આ પદયાત્રા યોજાઈ હતી, કે જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આ રેલી યોજાઈ હતી। ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ આ પદયાત્રામાં જોડાયા હતા, કે જ્યાં દાહોદમાં એક જે નાની છોકરી છે, બાળકી છે, બાળકીના જે દુષ્કર્મ અને હત્યાના મામલે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। અનેક રાજકીય પાર્ટીના નેતાઓ પણ આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો કેટલાક લોકો બાળકીના ઘરની મુલાકાત લઈ અને સાંત્વના પણ પાઠવી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતમાં જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બાળકીના હત્યારાને જે ફાંસીની સજા કરવામાં આવે તે રીતની પણ માંગ કરવામાં આવી છે, કે જ્યાં મોટી સંખ્યામાં આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ જોડાયા હતા, અને જ્યાં ફાંસીની સજા કરવામાં આવે આરોપીને તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે આક્ષેપ પણ કરવામાં આવે છે કે આરોપી આરએસએસ અને બીજેપીનો પ્રચારક હોય તે રીતના જે આક્ષેપ કરાયા છે। આ સાથે આરોપીને ફાંસીની સજા કરવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। કે જ્યાં આ પદયાત્રા ક્યાંથી નીકળવામાં આવી તેની વાત કરીએ તો કોંગ્રેસ ભવનથી પદયાત્રા નીકળી અને ટાઉન હોલ ખાતે આ પદયાત્રા જે છે તેનું સમાપન કરવામાં આવ્યું હતું, અને આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા, નેતાઓ જોડાયા હતા કોંગ્રેસના સાથે, પદાધિકારીઓ પણ જોડાયા હતા। બેનર સાથે હાથમાં કોંગ્રેસનો ઝંડો લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, નેતાઓ, પદાધિકારીઓ આજે પદયાત્રા યોજી હતી તેમાં જોડાઈ ગયા હતા। તેના સાથે જ આ ઘટનાને લઈને વધુ માહિતી માટે અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે કે દાહોદની જે ઘટના છે તેને લઈને ગુજરાત કોંગ્રેસની પદયાત્રા, શું છે વધુ વિગત? આપણે જણાવ્યું કે જે દાહોદની વાત કરવામાં આવે, દાહોદમાં જે ઘટના બની છે, જે આચાર્ય દ્વારા જે 6 વર્ષની જે વિદ્યાર્થી હતી તેના ઉપર રેપ કરવાની કોશિશ કરવામાં આવી અને તેને મારવામાં આવી, ત્યારથી જ જે ગુરુ અને જે શિષ્ય છે તેના જે શિક્ષક અને જે વિદ્યાર્થી છે તેના સંબંધો ઉપર ક્યાંક ને ક્યાંક કલંક લગાવતો આ કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સો સામે આવ્યા પછી અનેક લોકોનો ગુસ્સો પણ સામે આવીને ખાસ કરીને વાત કરવામાં આવે આ મુદ્દાને લઈને હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં લાગે છે, કે અગાઉ પણ કોંગ્રેસે આ મુદ્દાને લઈને શિક્ષક અને ભાજપને ઘેર્યા હતા, અને ખાસ કરીને જે ફોટોગ્રાફ બહાર આવ્યા હતા, જેમાં જે શિક્ષક છે, જે આ લપટ શિક્ષક છે, આચાર્ય છે, જે આ લપટ આચાર્ય છે, તેના ફોટા આરએસએસના નેતાઓ સાથે અને ભાજપના નેતાઓ સાથે વાયરલ કરીને કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આરએસએસ અને બીજેપીનો પ્રચારક છે। તે રીતે આ જ રીતે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે, સાંસદ છે, તે આ જ મુદ્દાને લઈને કાલ દિલ્હીમાં પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, કે આજે સવારે ગુજરાત કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સુધી આ વિવેકાનંદની મૂર્તિ છે, પ્રતિમા છે, ત્યાં જ્યાં રેલી કરી હતી। રેલી સાથે તેઓની માંગ હતી કે આ બીજેપી અને આરએસએસનો પ્રચારક હોવાથી
તેની સામે કડક કાર્યવાહી નથી થતી અને જલ્દી કાર્યવાહી નથી થતી એટલે આ કેસ છે તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ લાવી અને આ લપટ આચાર્ય છે તેને ફાંસીની સજા આપવામાં આવે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સતીશસિંહે બીજેપી અને જે આરએસએસ છે તેના પર તો પ્રહાર કર્યા હતા અને બીજેપીના જે નારી શક્તિ અને નારી બચાવવાની જે વાતો કરી રહી છે, દેખાવટ કરી રહી છે તેવું પણ તેમને કહ્યું. એટલે ખાસ કરીને આ મુદ્દે હવે કોંગ્રેસ છે લડી લેવાના મૂડમાં છે. કેમ કે કોંગ્રેસના હાથમાં બીજેપીના સાથે જે આચાર્યના ફોટા પણ આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શિક્ષકને જે ફાંસીની સજા સાથે સાથે કોંગ્રેસ દ્વારા બીજેપી પર પણ પ્રહાર કરવામાં આવ્યા. એટલે આ મુદ્દો હવે હાઇલાઇટ થયો છે અને કોંગ્રેસ છે તે આ મુદ્દાને લઈને બીજેપીને પણ ઘેરવા જઈ રહી છે. જી જય, સમગ્ર માહિતી બદલ આભાર. તો દાહોદની ઘટનાના પગલા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે દાહોદની ઘટનાને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બાળકીના હત્યારાના વિરોધમાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આક્ષેપ પણ લગાવવામાં આવ્યા કે જે આરોપી આરએસએસ અને બીજેપીનો પ્રચારક હોય તે રીતના કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જ્યાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તે રીતની પણ માંગ કરવામાં આવી. જે પરિસ્થિતિ સભ્ય સમાજમાં ક્યારેય જોવા ન મળી, અતિશય કરુણ અને દર્દનાક ઘટના. દાહોદમાં માત્ર 6 વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણનારી દીકરી, સરકારી શાળાનો આચાર્ય જ અને ગાડીમાં બેસાડીને લઈ જાય. 6 વર્ષની દીકરી ઉપર બળાત્કારની કોશિશ થાય, દીકરી રડવા માંડે, પછી ચીસો પાડવા માંડે તો એનું ગળું દબાવીને એને મારી નાખવામાં આવે. અને કોઈ રીઢો ગુનેગાર હોય એ રીતે આખો દિવસ લાશ ગાડીમાં રાખીને સાંજે શાળાથી બધા જ વિદ્યાર્થીઓ જતા રહે પછી ગાડીમાંથી લાશ કાઢીને શાળાની દિવાલની રૂમની દિવાલની પાછળ ગોઠવી દેવામાં આવે. એની સ્કૂલ બેગ છે શાળાના ક્લાસરૂમ પાસે મૂકી દે અને પોતાની ગાડી ગોધરા જઈને કાર વોશ પાસે જઈને આખી ગાડી ધોરાવી નાખે. આ પ્રકારનો રીઢો ગુનેગાર. આવું અકૃત્ય આટલો મોટો ગુનો બન્યો છે, છતાં ભાજપના એક પણ માણસના પેટનું પાણી હલતું નથી, કોઈ બોલતો નથી. કારણ માત્ર એટલું જ છે કે આ જે ગુનેગાર છે, આ રાક્ષસી કામ કરનારો માણસ છે, એના પોતાના જ ફેસબુક ઉપરથી મળ્યું કે તો ભાજપનો પ્રચારક છે, આરએસએસની ટ્રેનિંગ લીધેલી છે, એના આરએસએસના ડ્રેસમાં ત્યાં ફોટાઓ છે, ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ છે. તો શું ભાજપનું કામ કરે એટલે 6 વર્ષની દીકરીને મારી નાખો, બળાત્કાર કરવાની છૂટ મળે છે? ગુનેગારની કોઈ પાર્ટી ન જોવી જોઈએ, ગુનેગારનો ધર્મ ન જોવો જોઈએ, ગુનેગારનો રાજકીય પક્ષ ન જોવો જોઈએ, કડક કામ લેવું જોઈએ. પરંતુ કમનસીબે આ ભારતીય જનતા પાર્ટી સત્તા ટકાવવા માટે, ધન ભેગું કરવા માટે, સભ્યો બનાવવા માટે ગુંડાઓનો ને અસામાજિક તત્વોનો સાથ લે છે. ગમે તેવો ક્રિમિનલ હોય એને ગળામાં ખેસ પહેરાવી દેવાનો, એટલે પછી એને તમામ પાપ કરવાની છૂટ મળે. જે પરિસ્થિતિ સભ્ય સમાજમાં ક્યારેય જોવા ન મળી, અતિશય કરુણ અને દર્દનાક ઘટના. દાહોદમાં માત્ર 6 વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણનારી દીકરી, સરકારી શાળાનો આચાર્ય જ અને ગાડીમાં બેસાડીને લઈ જાય.